અમરેલી જિલ્લાના લીલિયા પંથકના કણકોટ ગામે એક સિંહનું કૂવામાં પડી જવાથી મોત થયા હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આ ઘટના સીમ વિસ્તારમાં આવેલા વન વિભાગ દ્વારા બાંધવામાં આવેલા એક કૂવામાં બની હતી। મૃત સિંહની ઉંમર આશરે 2 થી 2.5 વર્ષ હોવાનું અનુમાન લગાવાયું છે। સ્થાનિક લોકોએ સિંહને કૂવામાં પડેલો જોઈ વન વિભાગને જાણ કરી હતી। માહિતી મળતા જ લીલિયા રેન્જ આરએફઓ સહિત વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વન વિભાગ દ્વારા બાંધવામાં આવેલા કૂવામાં સિંહ પડી ગયો હતો અને બહાર નીકળી ન શકતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। વન વિભાગ દ્વારા સિંહ કૂવામાં કેવી રીતે ખાબક્યું તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે આ જ વિસ્તારમાં અગાઉ પણ એક સિંહણનું ઇલેક્ટ્રિક શોકથી મોત નીપજ્યું હતું। સિંહોના અકસ્માતે મોતની વધતી ઘટનાઓને કારણે વન્યજીવોની સુરક્ષા અને વન વિભાગની કામગીરી અંગે સવાલો ઉભા થયા છે। વન વિભાગની ટીમે સિંહના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે કાંકરેજ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે। જિલ્લાલ આજે એક સિંહનું મોત થયું છે કૂવામાં, શું કહો છો? અમારા માટે જે પ્રાણી પ્રેમીઓ માટે તો દુઃખદ ઘટના કહેવાય કે આવા સરસ મજાની રાષ્ટ્રની સંપત્તિ અમારી નજર સામે બેદરકારીના કારણે અવસાન જાય ત્યારે એક દુઃખદ બાબત છે કે વખતો વખત અમે જંગલ ખાતાને કીધું છે કે ભાઈ કૂવાઓને તમે સુરક્ષિત કરો, બાંધો, ઉપર જાળીઓ લગાવો, પરંતુ સાર્વજનિક કૂવાની અંદર આજે જે કણકોટ લીલિયા તાલુકાના મોટા કણકોટ ગામના પીવાના પાણી માટેનો 20x20નો શેત્રુંજી કાંઠાના કૂવામાં આ સિંહનું અવસાન થયું એ ખરેખર દુઃખદ છે અને જંગલ ખાતાએ આ બાબતે ગંભીરતાથી લેવી જોઈએ। આવા અનેક કૂવાઓ અવાવરા પડ્યા હોય, ખેડૂતોના કૂવા હોય, સરકાર જો ખરેખર સિંહોની સુરક્ષા કરવા માગતી હોય તો આ તમામને બાંધી દેવા જોઈએ, જાળીથી સુરક્ષિત કરવા જોઈએ અને માનવ વસવાટ અને સિંહો વચ્ચે વખતો વખત ઘર્ષણ થાય છે તો એના માટે મશાણ આપવા જોઈએ અને જંગલી પ્રાણીઓને પણ સુરક્ષિત કરવા માટે તાત્કાલિક ધોરણે ગ્રાન્ટનો અભાવ બતાવવામાં આવે છે તો આ બજેટની અંદર ગ્રાન્ટનો સમાવેશ કરી અને ખાસ સિંહોની સુરક્ષા માટે કે વૃહદ ગીર એરિયા કહેવાય, પાલીતાણા ટુ શેત્રુંજી વિસ્તારનો અમારો આ જે પટ્ટો છે વૃહદ ગીર છે, તો ખરેખર ગીરના સ્વરૂપમાં જો સ્વીકારવામાં આવતું હોય સરકાર તરફથી તો સુરક્ષાના નામે અહીંયા સિંહોની સુરક્ષાના નામે ઘણું બધું ઘટતું છે એ સત્વરે પૂરતું કરવું જોઈએ ને આવા સિંહ બાળના અવસાન બદલ અમને ખરેખર દુઃખ છે અને વખતો વખત લોકોની અને સાર્વજનિક ક્ષેત્રના માણસોની રજૂઆતને ધ્યાને લઈ અને આવા બનાવો ફરી ન બને એ માટે સરકારે આને માટે આગળ વધવું જોઈએ અને કૂવાઓને સુરક્ષિત કરવા જોઈએ। મેહુલ ત્રિવેદી, CN24 ન્યૂઝ, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।